જિલ્લાની હાલોલ વિધાનસભા બેઠક અનેક રીતે વિશેષ છે। આદિવાસી બહુમૂલક ધરાવતા આ વિસ્તાર ઓટોમોબાઈલ હબ તરીકે પણ વિકસ્યો છે। છેલ્લા 4.5 વર્ષમાં જયદ્રથસિંહ પરમારે ધારાસભ્ય તરીકે કેવી કરી કામગીરી, તપાસે વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। હાલોલ વિધાનસભામાં હાલોલ, જાંબુઘોડા અને ઘોગંબા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે। આ વિસ્તારમાં હાલ કેટલાક ઉદ્યોગો બંધ પણ થઈ રહ્યા છે, જેની સ્થાનિકો ઉપર અસર પડી છે। રાજ્યના રોડ બિલ્ડિંગ અને ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના રાજ્યમંત્રી તરીકેની ફરજ બજાવતા જયદ્રથસિંહ પરમાર અહીંની હાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે। સતત ત્રીજી ટર્મ ચૂંટણી જીતીને મંત્રી બનેલા જયદ્રથસિંહ પરમારે વર્ષ 2012ની ચૂંટણીમાં એડીઆરના અહેવાલ પ્રમાણે રૂપિયા 3.21 કરોડની મિલકત જાહેર કરેલી, જ્યારે વર્ષ 2007ની ચૂંટણી સમયે જયદ્રથસિંહ પરમારે કુલ રૂપિયા 1.37 કરોડની મિલકત જાહેર કરેલી। વર્ષ 2007 થી 2012 વચ્ચેના 5 વર્ષના સમયગાળા દરમિયાન જયદ્રથસિંહ પરમારની મિલકતમાં 1.83 કરોડ એટલે કે 134% વધારો નોંધાયો છે। વર્ષ 2012ની ચૂંટણીમાં જયદ્રથસિંહ પરમારે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને 33,206 મતે હાર આપી હતી। ચૂંટણી જીતવા જયદ્રથસિંહ પરમારે રોડ, રસ્તા, પાણી અને સ્થાનિક સ્તરે વિકાસ કરવાના અનેક વચનો આપ્યા હતા। શું જયદ્રથસિંહ પરમારની ધારાસભ્ય તરીકેની 4.5 વર્ષની કામગીરી છે? જોઈએ। હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં અનેક વિકાસના કામો કર્યા છે અને ગામે ગામ પાકા રસ્તાઓ આજે આખા રાજ્યની અંદર થયા છે અને એનો લાભ અમારા વિસ્તારને બી મળ્યો છે। સરકારે 108ની સુવિધા આપી, ખિલખિલાટની સુવિધા આપી, મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં શિક્ષણના ક્ષેત્રે આર્થિક રીતે નબળા જે પરિવારો હોય, એના દીકરા દીકરી ભણવામાં હોશિયાર હોય એને પણ પ્રોત્સાહન મળે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અને પંચમહાલ જિલ્લામાં મારા વિસ્તારમાં પાઇપલાઇનમાં ગેસ પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે। ધારાસભ્ય તરીકે જયદ્રથસિંહ પરમારે વિકાસના અનેક દાવા કર્યા છે, પણ શું સ્થાનિક વિસ્તારમાં આ ઉપરાંત કોઈ સમસ્યાઓ નથી? વિકાસ ખાલી ચોપડા પર થઈ રહ્યો છે। રોડ, રસ્તાની વાત કરીએ, રોડ સાહેબ એકને એક રોડ, એક વખત નહીં 3 વખત કામ કરવામાં આવે છે। એવી વસ્તુ રસ્તા, ગટર એ બધાની છે। તદુપરાંત પાણીની બી સમસ્યા એટલી બધી છે, શહેરમાં પણ પાણીની તકલીફ છે। દર 8 દિવસે પાણી થઈ જાય છે। નર્મદાના પાણી માટે પણ હાલોલ શહેર માટે પણ 12 કરોડ રૂપિયા ઉપરાંત ગ્રાન્ટ ખર્ચાઈ, તો પણ આજ સુધી નર્મદાનું પૂરેપૂરું પાણી નાગરિકોને મળી શકતું નથી। પંચમહાલના હાલોલ વિધાનસભા મતક્ષેત્રમાંથી નર્મદા પાણીની મેઇન લાઇન નીકળે છે, છતાં પણ સ્થાનિક સ્તરે પીવાના પાણીની સમસ્યા છે, જેનાથી નાગરિકો પરેશાન છે। સ્થાનિક સ્તરે વિકાસના કાર્યો પૂર્ણ થતા નથી તેવી ફરિયાદો નાગરિકોની છે। વિશેષ તો રોડ, રસ્તા, પાણીની સુવિધા જ લોકો માટે સમસ્યા બની ગઈ છે। જે વિકાસના કામો છે એ વિકાસના કામો પૂર્ણ થતા નથી અને જે કંઈ કામ બધા અધૂરા પડ્યા છે। વિકાસના કામમાં માટે આ રોડ છે, પાણીના હેડપંપો છે, મિની વોટરવર્ક છે, આવાસ છે, આ બધા કામો અધૂરા પડ્યા છે। જયદ્રથસિંહ પરમાર રાજ્યમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે, પણ તેમના મતક્ષેત્રમાં લોકોની ઉચ્ચ શિક્ષણ અંગેની માંગને તેઓ પૂર્ણ કરી શક્યા નથી, જેનો નાગરિકોમાં રોષ છે। હાલોલ વિધાનસભા વિસ્તારના અત્યાર સુધીના એક પણ એવી કોઈ સંસ્થા નથી લાવી શક્યા કે જે સંસ્થા દ્વારા આ તાલુકાના કે આ વિધાનસભા વિસ્તારના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને કોઈ સારી જગ્યાએ નોકરી મેળવી શકે। સ્થાનિક સ્તરે જયદ્રથસિંહ પરમારે કરેલા વિકાસના પ્રયાસને સ્થાનિકોને ફાયદો થયો છે। હાલોલમાં પોલિટેકનિક કોલેજ તેમજ જાંબુઘોડાની અંદર એક કોલેજ પણ લાવ્યા છે। અમને બહુ ખુશી છે કે ગામડાથી માણસો જે શહેર લેવલ પર આવે છે તેઓને ગામડા લેવલ પર તેમજ શહેર લેવલના માણસોને શહેરના લેવલ પર જે આયોજન કર્યું છે ખૂબ જ સારું કરેલ છે। હાલોલ વિધાનસભા મતક્ષેત્રના વિકાસ માટે જયદ્રથસિંહ પરમારે પોતાના ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે। સ્થાનિકો વિકાસ માટે જયદ્રથસિંહ પરમારને આપે છે 10માંથી 6 માર્ક્સ। હાલોલ ક્ષેત્રમાં પાણીની સમસ્યા છે, સ્થાનિક સ્તરે રોજી નથી અને પાસેના ઉદ્યોગો બંધ થતા હોવાથી રોજીની સમસ્યા વિકટ બનતી જાય છે, ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં લોકોનો રોષ ભાજપ સામે મોટો પડકાર બનશે તેવું જણાઈ રહ્યું છે। પંચમહાલથી વિવેક સુથાર સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।